આજે કેસરે બધું જ તારું ભાવતું જમવાનું બનાવ્યું છે. અર્જુનભાઈ, આજે તમારા માટે ખીર બનાવવાનું કહ્યું છે. દવાના લીધે તમારું મોઢું કડવું થઈ ગયું હશે ને? ગિરીશ, ગિરીશ, ખીર બની જાય તો લઈ આવજે. અર્જુન, વેદિકા બહુને આજકાલ તમારી બહુ જ ચિંતા થઈ રહી છે નહીં? હાસ તો વળી. હર્ષવર્ધનસિંહ, દિગ્વિજયસિંહ આવ્યા ત્યારે ઘરે જાણ કરીને આવ્યા હતા. તમે અચાનક આવી ગયા? મારે મારી પત્નીને સરપ્રાઈઝ આપવી હતી, એટલે મેં કોઈને જાણ ના કરી. કેમ, કોઈ ભૂલ થઈ મારાથી અમરબા? ના, ભૂલ થઈ એવું બોલવાનો અમારો સુરત નહોતો. એનીવે, આ તો આપણી વચ્ચે કોમ્યુનિકેશન થાય એટલે વાતની શરૂઆત કરી અમે. તમે આવ્યા તે સારું જ કર્યું છે. બધાને ખુશી થઈ ગઈ. બેબી ખુશ થયા, કેસર ખુશ થયા, અર્જુનના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. હર્ષવર્ધનસિંહ, તમારા આવવાથી બધાને ખુશી થઈ છે. હર્ષવર્ધનના આવવાથી અમને પણ ખુશી થઈ છે બા. ક્યારે આવ્યા અમદાવાદથી? હમણાં જ, થોડી વાર પહેલા. અમે પણ અમદાવાદ જ હતા. ખબર હોત તો આપણે સાથે આવ્યા હોત. પણ તમે તો રાજકોટ ગયા હતા ને? પણ ત્યાંથી અમદાવાદનું એક કામ આવ્યું એટલે અમે અમદાવાદ ગયા હતા. નહેરનું કામ કેટલે પહોંચ્યું? બસ ચાલી રહ્યું છે. તમે રેસ્ટ હાઉસમાં જ રહો છો ને? હા, ત્યાં જ રહું છું. તો તમે ત્યાં વિષ્ણુભાઈને મળ્યા જશો. એ 4-5 દિવસથી ત્યાં જ છે. એમાં એવું છે ને મોટા ભાઈ, કે હું સવારે વહેલો મારા કામ માટે નીકળી જાઉં છું અને રાત્રે લેટ પાછો આવું છું, એટલે કોઈને મળી નથી શકતો. કે સર એક થેપલો આપને. હર્ષવર્ધન, પરિચિતોને મળતા રહેવું શું છે? અજાણા શહેરમાં ગમે ત્યારે કામ આવે. કેસર, આપણે જ્યારે ફોન પર વાત થઈ ત્યારે તે મને કહ્યું હતું કે મને ગર્વ થયું તે કંઈક કર્યું છે. તો શું કર્યું છે તે? કહું છું, પણ પહેલા તમે મને પ્રોમિસ આપો કે તમે ભૂપતભાઈ પર ગુસ્સે નહીં થાઓ. મોબાઈલ, જો એકવાર મહેશ્વરી મેડમનો મોબાઈલ આપણા હાથે લાગી ગયો ને તો આપણું કામ થઈ જશે. મારું પર્સ અને મારો મોબાઈલ ચોરાયો છે. હમણાં જે પેલો માણસ ગયો એ તમારો જ માણસ હતો ને? મેડમ, એ મંગો પાકીટ મારશે. એણે મને આ મોબાઈલ આપ્યો, મેડમનો છે. મેડમ, તમે કેમ એટલા સેન્ટી થાવ છો? અર્જુનની જેમ આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ, બબલુ નારાયણની જાણકારી. મને પછી તમારો વિચાર આવ્યો અને મેં મારા મનને પ્રશ્ન કર્યો કે જો ફર્સ્ટ સ્ટાર હોત તો શું કરતા?
પોલીસ ઇન્સ્પેક્ટર કેસર હર્ષવર્ધનસિંહ. આજે પહેલી વખત મેં એની જેમ વિચાર કર્યો કે એ મારી જગ્યાએ હોત તો શું કરત. ઓબ્વિયસલી એ દરવાજો તોડી નાખત. શું એ ખોટા માર્ગે જઈને આ પ્રોબ્લેમને સોલ્વ કરતા તમારા મને મક્કમતાથી કહ્યું કે ના? બસ પછી મેં મહેશ્વરી મેડમને એમનો મોબાઈલ પાછો આપી દીધો. ફોજદાર, મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે ક્યારેય કોઈ ખોટા માર્ગે નહીં જાઓ. જોઈએ કે કેસરની જેમ કામ કરવાનું શું રિઝલ્ટ આવે છે. આપણે એકબીજાથી દૂર રહીને એકબીજાને મિસ કરીએ છીએ. એટલે જ કદાચ હું તારા માર્ગે જઈ રહ્યો છું અને તું મારા. જોઈએ શું રિઝલ્ટ આવે છે. હર્ષ, તો આમ ઉતાવળે જવાનું ના રાખીશ. 4-5 દિવસનો ટાઈમ લઈને આવ. પાછું તું ગાડીમાં જઈ રહ્યો છે. રસ્તામાં શું છે શું નહીં. બેબી માસી, થોડાક જ દિવસની તો વાત છે, પછી તો હું અહીંયા જ છું. બેબી માસી, અર્જુનભાઈ એકલા છે, એમને કંઈક જોઈતું હશે, જાઓ ને. એ એકલો ક્યાં છે? એ તો ગોપી જોડે ફોન પર વાતો કરે છે. અને આ ગોપી ભલે શિવગઢ છે, પણ આપણા અર્જુન માટે તો એની બાજુમાં જ બેઠી છે. મોડું ના બગાડ. મને ખબર છે તારી એની સાથે એકલામાં વાત કરવી છે. હું જાઉં છું. હર્ષ, હું શું કહેતી હતી? સાચું કહું તો આ કેસરને તારા વગર ગમતું જ નથી. હર્ષ, તું જલ્દીથી પાછો રાજગઢ આવતો રહે. આ કેસર તારા વગર સુકાઈ ગઈ છે. રૂમમાં એકલી બેસી રહેશે. તને બહુ જ મિસ કરે છે. બેબી માસી, તમે આ બધું 4-5 વાર કહી ચૂક્યા છો. હા તો ડફોડ, 6ઠ્ઠી વાર પણ કહીશ. અને જે કહું છું એ તારા માટે કહું છું ને. હર્ષ, તું આ નહેરનું કામ પતાવ ને જલ્દી પાછો આય ભાઈ. હા બેબી માસી. હવે કર. એનું મોઢું મીઠું અને ખાટું. ચાલ. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષ, તું દિગ્વિજયની સાથે કેમ ન ગયો? એટલે એ પણ સવારે અમદાવાદ જવા જ નીકળી ગયો છે. મારો એક કાગળ ઉપર છે, હું જરાક લઈ આવું. સારું, તમે ગાડીમાં બેસો, હું લઈને આવું. તને નહીં મળે, હું જ શોધી લઉં છું. હાલો. હા બોલ. અરે ના, હજી અમદાવાદ નથી પહોંચ્યો. હજી તો હવે રાજકોટથી નીકળું છું. હા, ડોન્ટ વરી, હું ટાઈમસર પહોંચી જઈશ. અચ્છા સાંભળ, મારું એક કામ કરીશ, અનઓફિશિયલ છે. અરે તારો ફાયદો નથી ઉપાડી રહ્યો. બધું હું તને પછી ડિટેલમાં કહું છું. ઓ અર્જુનભાઈ, કેવું છે હવે તમને? ઠીક છે. શરીરમાં કળતર થાય છે અને કંઈ જ ગમતું નથી. તમને સારું લાગે ને એટલે મેં કોકને બોલાવ્યા છે. જો વેદિકા ભાભીને લઈને આવ્યા હો ને તો હમણાં ને હમણાં જ મોકલી દો. કેમ કે તમારી મમ્મીને જેમ જાત જાતના જ્યુસ પીવડાવતા હતા ને એ મને પણ પીવડાવશે. મેં એમને કહ્યું કે અર્જુનભાઈ નહીં પીવે, પણ વેદિકા ભાભી કહ્યું કે તમે ચાલો મારી સાથે. હું એમનો નાક દબાવીશ અને તું એને આમ પીવડાવી દે છે. કેવું લાગશે નહીં? વેદિકા ભાભી તમારું નાક દબાવતા હશે અને હું તમને જ્યુસ પીવડાવતી હશ અને તમે. એક મિનિટ, હું હમણાં જ ભાઈને ફોન કરીને કહું છું કે તમને પણ અમદાવાદ લઈ જાય. તમારા ભાઈ તો ગયા અમદાવાદ. હવે તમારું કંઈ નહીં થઈ શકે, તો હવે તમે જ્યુસ પીવા માટે તૈયાર થઈ જાઓ. આવો તો. હું સુઈ જાઉં છું. ઓ અર્જુનભાઈ, ઊભા થાવ, ચાલો, ગાજરનો જ્યુસ આવી ગયો છે. અરે નથી પીવો મારે જ્યુસ. તો તમે ડાયરેક્ટલી વેદિકા ભાભીને ના પાડી દો. બિચારા કેટલી મહેનત કરીને તમારા માટે પ્રેમથી જ્યુસ બનાવીને લાયા અને તમે જો કે ના પાડી રહ્યા છો. તમારા હાથ. મેં તાબડતોબ શિવગઢમાં હેલિપેડ બનાવડાવ્યું, હેલિકોપ્ટર હાયર કર્યું અને ગોપી મેડમને શિવગઢથી રાજગઢ બોલાવી લીધા.